જીવનની અંદર ભાગવત જાણવું બહુ જરૂરી છે. ખરેખર આપણે જીવનનો મહિમા જાણતા જ નથી. આપણે પરમાત્માને જાણતા નથી અને એના હિસાબે જન્મથી મૃત્યુ સુધીનો સમય આપણે વેડફી નાખીએ છીએ. એવું નથી લાગતું? ક્યાંક આપણે ભૂલા છીએ આપણે શું કરવા આવ્યા હતા અને શું કરી છે. જે વ્યક્તિ જે ઉંમરમાં પહોંચી હોય, કોઈ આ બેઠા કથા મંડપમાં, એમાં કોઈ 35 ના હશે, કોઈ 45 ના, કોઈ 55 ના, 70 ના, કોઈ 80, 85, 90 ના હશે. જે ઉંમરે હોય, પણ એવું નથી લાગતું કે આજે સમય વીત્યો એ આમ થોડી વારમાં વીતી ગયો હોય, ઘડીકમાં? હજી તો હમણાં આપણે સ્કૂલે જતા હતા. આવું બધું નથી લાગતું? હજી બધું હમણાંનું જ લાગે ને. આપણે ક્યારે મોટા થઈ ગયા ખબર જ ના પડી. અને જીવનનો અમૂલ્ય સમય આપણે ક્યાં વેડફી નાખ્યો એની આપણને ખબર જ નથી. અને જ્યારે જીવને ખબર પડે ને, ત્યારે એવું લાગે ખર્ચ ઘણો થઈ ગયો અને મેળવ્યું આપણે કાંઈ નથી. ખોટી ચિંતા, ખોટી ઉપાધિ થાય છે આપણાથી કઈ? છતાંય દુનિયા આખાની ચિંતા આપણા ઉપર હોય. જ્યારે હું નહીં હોય તો આ સંસાર ચાલશે જ નહીં. આવી ભ્રાંતિ આપણા દિમાગની અંદર છે. કેટલાય નાના નાના બાળકો હોય છે, જન્મતા વેત એના કોઈના માં, કોઈના પિતા મૃત્યુ પામ્યા હોય. શું એ બાળક મોટા નથી થતા? પણ સંસાર પ્રત્યેની મારી તમારી જે આ પકડ છે, એનેથી 10મા ભાગની પકડ પણ જો ધર્મ પ્રત્યે થાય ને, તો જીવન બહુ સીધું થઈ જશે, બહુ સરળ થઈ જશે. અને વિચારો તો આપણને છે શું મહત્વનું? દરેકના જીવનની વાત છે. આપણને ધર્મ તરફ જતા રોકતું કોઈ એક એવું તત્વ હોય તો મારી દ્રષ્ટિએ કહું છું, પ્રથમ તત્વ છે આપણું અભિમાન. શેનું અભિમાન? કોઈને ધનનું અભિમાન છે. મારા જેવો કોઈ ધની નથી. કોઈને પદનું, પ્રતિષ્ઠાનું અભિમાન છે, તો કોઈને રૂપનું અભિમાન છે. છે ને? મારા જેવું કોઈ સુંદર નથી. પણ આ બધું ટકવાનું છે. કે છે ને, લક્ષ્મી કોઈની થઈ નથી, થવાની નથી. આ નસીબનો ખેલ છે. સમય સમયની વાત છે. આજ તમારી પાસે છે, કાલ કદાચ ન પણ હોય. તો જે વસ્તુ ટકવાની નથી અને નિશ્ચિત છે કે આ ક્ષણ ભંગુર છે, આ ટકવાની નથી, તો એનાથી મોહ કરવાનો શું? શું કામે મોહ કરવાનો? અને દુર્ભાગ્યની વાત તો એ છે કે ઘણા પોતે પોતાનેથી જ પ્રભાવિત હોય. મારા જેવો કોઈ હિંમત વાળો નહીં, મારા જેવો કોઈ રૂપાળો નહીં, મારા જેવું કોઈની પ્રતિષ્ઠા નહીં. પોતાને ને પોતાને પાછો સાબાતી આપતો હોય. આ સૌથી મોટા દુર્ભાગ્યની વાત છે. સૌથી મોટું દુર્ભાગ્ય પોતાને ને પોતાને શાબાશી આપવી. અને
જ્યાં સુધી ભાગવત કથા શ્રવણ નહીં કરો ત્યાં સુધી આ વિવેક કે આ જાગૃતિ જીવની અંદર શક્ય નથી. માટે જે સમય મળ્યો છે એ સત્સંગની અંદર વિતાવીએ, પ્રભુ ભજનની અંદર વિતાવીએ. કાલે સાંજે કેવા સરસ મજાના કીર્તન થતા હતા, હું સાંભળતો હતો. મેં કીધું હજી કૃષ્ણ જન્મ પહેલા આ સ્થિતિ છે, કૃષ્ણ જન્મ પછી તો બેનો કોઈને સુવાદ નહીં દે. બહુ આનંદ થયો. યાત્રામાં આવે, આને તો યાત્રા કહેવાય. બાકી ફેસિલિટી ભોગવીને રહેવું હોય ને તો એને પ્રવાસ ગણજો. અને નાની સૂની કાંઈક તકલીફ, અમે ઘણા પ્રયત્ન કર્યા છે, અમારેથી થાય એટલા ચિંતનભાઈ, જિગ્નેશભાઈ, બિપિનભાઈ ઉજાગરા કરે છે, બરોબર, ઘણા પ્રયત્ન કરે છે, પણ ક્યાંક ત્રુટી રહી જાય ત્યારે એવો ભાવ કરજો કે હું યાત્રામાં આવ્યો છું. બાકી આ 3 તો તમને પ્રવાસની બધી જ સગવડતા આપશે. પણ જ્યાં એ લોકો થોડા પાછા રહી જાય, કારણ કે આ મારો કથારસ પરિવાર છે. તમે કોઈ વીવીઆઈપી ટ્રીટમેન્ટ નથી આપતા, પણ એક કથારસ પરિવાર એટલે પરિવારના દરેક તમે સભ્યો છો. આમાંથી અનેકો વડીલ છે અને આપણી ફરજ છે કે વડીલને સાચવવાના છે. આજે બેઠો એ આખો જ કથારસ પરિવાર છે અને કથારસ પરિવારનું જ આ આયોજન છે. તો શ્રવણનો બહુ મહિમા છે. એક ઘડી આધી में પુનિયાદ, તુલસી સંગત સંત કી, કટે કોટ અપરાધ. એક ઘડી એટલે 24 મિનિટ, એની અડધી કરો એટલે 12 મિનિટ, અને એની અડધી કરો એટલે 6 મિનિટ. એક ઘડી આધી મેં પુનિયાદ એટલે 24 કલાકની અંદર કાંઈ જ ન કરો અને ખાલી 6 મિનિટ માટે સંતનું શરણ કરો, ઈશ્વરનું શરણ કરો, એટલે તમારો બેડો પાર થઈ જાય. અને કચોરિયાથી જે રાકેશભાઈ અમારા આવ્યા છે કથા શ્રવણ કરવા માટે, એ તો 24 કલાક સાધુના શરણમાં જ રહે છે. એક બાબજી છે, એમને એમના આશ્રમની અંદર ઉતારો આપ્યો છે અને બાબજીએ ત્યાં ધૂણો ધખાવ્યો છે. એવા રાકેશભાઈ અને જયેશભાઈ બંને સાધુ સંતની સેવા સમર્પિત, રાત્રે બંને ભાઈઓ સુવે પણ ત્યાં છે. આવા રાકેશભાઈને મારી ઈચ્છા છે એક વખત તાલીઓથી વધાવી દો, કે જેનું ધર્મ પ્રત્યે જીવન છે, જેને સંતનો મહિમા છે, જેને સત્સંગનો મહિમા છે, એના જીવનમાં ક્યાંય કોઈ દિવસ મારો કાનુડો ત્રુટી ન રહેવા દે. બસ જીવ મોકળો મૂકજો.